જય બજરંગબલી મિત્રો, વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે પણ શેર જરૂરથી કરજો, કારણ કે આ વિડીયોમાં હું તમને સાતમુખી હનુમાન દાદા એટલે કે સપ્તમુખી હનુમાન કવચના 3 સિદ્ધ થયેલા બીજ મંત્ર કહેવા જઈ રહ્યો છું અને ત્યારબાદ એમના ફળ પણ જરૂરથી કહીશ. તો પહેલો મંત્ર છે ઓમ નમઃ ભગવતે સપ્તવદનાય આદ્ય કપિમુખાય વીર હનુમતે સર્વશત્રુ સંહારણાય ઠમ 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 ઓમ નમઃ સ્વાહા. ત્યારબાદ બીજો મંત્ર છે ઓમ નમઃ ભગવતે સપ્તવદનાય દ્વિતીય નારસિંહ હાસ્યાય અત્યુગ્રતે જો પુષે ભીષણાય ભય નાશનાય હમ 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 ઓમ નમઃ સ્વાહા. ત્યારબાદ ત્રીજો મંત્ર છે ઓમ નમઃ ભગવતે સપ્તવદનાય તૃતીય ગરુડ વક્ત્રાય વજ્રદ્રંષ્ટ્રાય મહાબલાય સર્વ રોગ વિનાશકાય મમ 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 ઓમ નમઃ સ્વાહા. મિત્રો, આ 3 જે બીજ મંત્ર છે એ 3 મંત્ર દરરોજ બોલી શકાય એક વખત, પણ જો મંગળ અને શનિ 21 વખત બોલવામાં આવે તો એક જ અઠવાડિયા અથવા તો 2 જ અઠવાડિયાની અંદર દાદા તમને સુખ શાંતિ સમૃદ્ધિથી સંપન્ન કરીને ભરી દેશે, ભાઈ મોજ કરાવી દેશે. અને તમે પોતે મને કમેન્ટ બોક્સમાં પાછા આવીને લખશો કે ભાઈ મોજ આવી ગઈ. આ દાદાની દયા અને કૃપા છે. મિત્રો, પણ સ્વચ્છતા અને ચોખ્ખાઈ રાખવી જરૂરી છે અને ઘરના મંદિરમાં અથવા તો બહારના મંદિરમાં જ આ મંત્રનો જાપ કરવા. જય સિયારામ, જય બજરંગબલી, હર હર મહાદેવ.